નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 25 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવશું, જેમની અંદર ગુજરાતની અંદર હવે આગામી દિવસની અંદર હવામાન કેવું જોવા મળશે। 25 થી 31 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ફરીવાર એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, તો તેની માહિતી મેળવશું। તે ઉપરાંત હવે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, તો તેની વિસ્તારથી માહિતી મેળવશું। ચેનલમાં નવા હોય તો આપણી જરૂરથી ખેડૂત પુસ્તક ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જલ્દીથી લાઇક કરી અને વિડીયોને અન્ય ગ્રુપમાં શેર કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આપણે વિડીયોના માધ્યમથી પહેલાં પણ જણાવ્યું હતું તે મુજબ કે આગામી 25-26 તારીખથી ગુજરાતમાં એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, તેમજ બંગાળની ખાડીમાં ગઈકાલે 24 તારીખ દરમિયાન એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું હતું। ત્યારબાદ તે ધીરે ધીરે આગળ વધીને હવે તે ગતિ કરીને ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે ગુજરાત રાજસ્થાન તરફ આગળ વધવાનું છે અને આગામી 27 તારીખ આસપાસ ગુજરાતની નજીક સાવ પહોંચે તેવી શક્યતા રહેલી છે। અત્યારના વેધર મોડેલ પ્રમાણે મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે, તેમજ આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાનની વચ્ચેથી પસાર થવાની છે, જેના કારણે ઉત્તરના ભાગો અને પૂર્વના ભાગોની અંદર સારા વરસાદો આપી શકે છે। આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતાની સાથે લો પ્રેશર તેમજ ડિપ્રેશન સુધી મજબૂત બનવાની છે, જેના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર ભારે વરસાદો પણ જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને ભારે વરસાદો 5 થી લઈને 8 ઇંચ સુધીના પણ એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદો નોંધાઈ શકે છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો 26 તારીખથી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને વધતી જોવા મળશે, કારણ કે 26 તારીખ દરમિયાન ગુજરાતની ઘણી નજીક સિસ્ટમ પહોંચી જશે, જેના કારણે તીવ્રતા વરસાદની વધી શકે છે। હાલના વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો વધુ વરસાદની સંભાવના 8 થી 9 ઇંચ સુધીના, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી 3 જિલ્લાનો સમાવેશ છે, તેમજ મહેસાણા અને વાવ, થરાદ આસપાસના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદો પડી શકે છે। તે ઉપરાંત પૂર્વ ગુજરાત જેમાં દાહોદ, ગોધરા, મહીસાગર, મોડાસા, માંડલી એ વિસ્તાર, પંચમહાલ જિલ્લો એ વિસ્તારની અંદર પણ મધ્યમથી ભારે વરસાદો નોંધાઈ શકે છે। પણ છૂટાછવાયા વિસ્તારની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાણંદ, બોરસદ, તારાપુર, મહેમદાબાદ એ મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ હળવા મધ્યમ ભારે વરસાદો પણ જોવા મળશે। તો ખાસ કરીને આ સિસ્ટમનો વધુ ઘેરાવો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જોવા મળશે, ત્યાંના વિસ્તારોને સાવચેત રહેવા વિનંતી। આ વરસાદને કારણે ઘણી બધી નદીઓ પણ છલકાઈ શકે છે, કૂવામાં પાણીનો સ્તર પણ ઊંચો આવશે, તેમજ નર્મદા અને સાબરમતી નદીમાં પણ નવા નીરની આવકો થાય તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી કચ્છના ભાગોની અંદર ઓછી શક્યતા માની રહ્યા છે, રાપર, વાગડ વિસ્તારની અંદર થોડી સંભાવના દેખાઈ રહી છે। એ સિવાય સૌરાષ્ટ્રના ભાગો જેમની અંદર સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, તેની સાથે મોરબી જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર શક્યતા થોડી વધુ જોવા મળી રહી છે વરસાદની। બાકી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને જામનગર જેવા ભાગોની અંદર વરસાદનું જોર ઓછું જોવા મળશે, એટલે કે હળવા મધ્યમ સામાન્ય એવા વરસાદો નોંધાય તેવી હાલ સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદનું જોર ઓછું જોવા મળે તેવી હાલ શક્યતા હાલ અમે માની રહ્યા છીએ। જેની મિત્રો આ રાઉન્ડની વાત કરવામાં આવે તો આગામી 25-26 તારીખ દરમિયાન ગુજરાતમાં અમુક એકલ દોકલ વિસ્તારની અંદર હળવા રેડા ઝાપટાઓ જોવા મળશે। સાર્વત્રિક ગુજરાતના વિસ્તારની અંદર જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો હોય, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ છે। 26 તારીખથી વરસાદનું જોર વધી શકે છે, કારણ કે સિસ્ટમ ઘણી નજીક આવતી રહેશે અને 27, 28 અને 29 એમ 3 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદનું જોર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અમુક જે ઉત્તર ગુજરાત અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તાર છે તેમાં 8 ઇંચ સુધીના એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદ નોંધાઈ શકે છે। રાજસ્થાનની અંદર પણ ભારેથી ભારે વરસાદો પડી શકે છે, તેમજ મધ્ય પૂર્વ અને ઉત્તરના અન્ય વિસ્તારની અંદર 5 થી લઈને 8 ઇંચ સુધીના, 1 થી લઈને 5 ઇંચ સુધીના છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે। આ રાઉન્ડની અંદર મિત્રો ખાસ કરીને 80 થી લઈને 82% વિસ્તારને કવર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે, પરંતુ આ રાઉન્ડ દરમિયાન પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વરસાદ ઓછો છે
તેમાં હાલ તો છાંટછૂટ જોવા મળશે, એટલે કે હળવો સામાન્ય વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ત્યાં પણ આ વર્ષે વરસાદનું જોર આ રાઉન્ડની અંદર ઓછું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો દરરોજ આપણે અપડેટ આપથી આપતા રહીશું. હવે મિત્રો આવી રીતે આપણે અપડેટ આપતા રહીશું. આ મિત્રો કોઈ આગાહી નથી, ફક્ત અમે મોડલના આધારે માહિતી આપી રહ્યા છીએ. અમે કોઈ આગાહીકાર નથી, પરંતુ જે ખેડૂત ભાઈઓને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો જરૂરથી. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તેમજ મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે, તેમાં જોડાવા માટે વરસાદના વિડીયો જોવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલ છે, તેમાં હાઈ કરીને મેસેજ કરી દેજો.